દુખાવો મટી ગયો, બધું એ કમ્પ્લીટ થઈ ગયું છે કે મારે ગરમ પાસ જવા દેનું, કારણ કે કાલું બધું મટી કમ્પ્લીટ થઈ ગયું, મટી ગયું છે કે મારે જવું તો પડશે એવું કરે. મંદિરે જાઉં એને પૂછી જવું અને જીમ કરું હું એ. હા મંદિર તો આવી ગયું અને હા હાલો જવા દેવા કરે પેલો કીધું છે તે રાતું કહી ગયો તે અમુક મને જવા દેવાનું પાછળ રાખવું કર્યું. હા 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 આવો આયા નહીં ફેર પડ્યો? હા મટી તો ગયું, બધું ફેર પડી ગયો છે. હા મટી ગયું, ફેરે પડી ગયું. ફેર પડી ગયો ને? ફેર પડી ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. એ મારી બેનમાં એ આવ્યું હતું બેન. તમારા બે દાગીના પકડો છે. દાગીના તમે કોઈને લાયા હતા કે કોઈ ચોરી કરી હતી કે કોઈ ઘરે મેળી જાય એવું કોઈ ખરું દાગીના વિશે? દાગીને ચોરી નહીં કરી પણ એક ભાઈ દાગીના પકડો છે. એક ભાઈ મારી મેળી ગયો ને. મેળી ગયો ને? ઓહો દાગીનાનો લોચો દેખાશે છે તમારે. કે હું કરું કયો તમારે કોમ કોઈ દાગીના તમે જે પૈસા લીધા હોય વધુ નહીં પણ દાગીના જમીન તમારે લેવા પડશે. તો પાછા આવી આવું, પાછા લેવો. જણિયા ઘેર જઈને આવી આવું. હા એ દાગીના પકડો એ. દાગીના આવીને આવી જાવ તો કઈ કઈ આવું કર્યા તમારા દાગીના મારા તકલીફ પડે છે તમારા દાગીને જોઈ લે તમે. જો હવે એને જ છે દાગીના જ પકડો છે. દાગીના પાછા આવી આવું. દાગીના પકડે એટલે કમ્પ્લીટ. હા કમ્પ્લીટ આવી કમ્પ્લીટ આવી ગયું બરોબર રિઝલ્ટ પાકું મળી રહે. દાગીના હતા લેવો અત્યારે તાર લેવું છે હા. પોતાનું આ લેવું જઈ બરાબર. હા હા દાગીના લેવા પછી. પોતાનું જવું તાર દાગીના હા, જો. મારે આવી આવું હા મારે તો દુઃખ મટી જાય. હા હા આપજો. આપજો તારે. હા એમાં તમે ચાલ લેવો. હા મારે જવા દે આપણા ભેગા દાગીના લાવ્યા એને હાલી આવું અને મેં પૂછ્યું મારે તો આ તકલીફ બકરી તો મટી ગઈ, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો દાગીના તો જ્યાં પકાવી આવું ને કહી આવું ને જોડી જવું તો એમાં પહેલે જ જવા દે. હા આવ્યો ને હા મારા તો તકલીફ તો બધી થઈ ગઈ ને દાગીના તમારે પાછા આવ્યો. દાગીના વાળા પાર પૈસા સગવડ થઈને મારે હજી અમુક પૈસા તો તમે ગમે તે કોઈ કાકુ પાછું કરો થોડા ઘણા આવો દાગીના તો પાસે રાખો. થોડા ઘણા મારે પેલી લોન મેકી બરાબર લોન આવે એટલે તમને આવી જાય ને એટલે તમને હાલ દઉં અને તમારે દાગીના હાલ હાલવા તો પેલા દલકું ખરું ને આપણે એ પેલા લાખાજીનું શું એનો હાલ લેવો બરાબર અને હું લોન આવે એટલે તમે પૈસા તો હાલી જાય. એટલે માથા આવી ગયા બાદ પછી ચાલે. હા તો પૈસા હું તમને હાલી જાય પણ દાગીના તમે એનો હાલ લેવજો. દલપુન આવે પેલા આવે તો દલપુન હાલ દેવું. હવ દલકુન હાલ દેજો. દલપુન આવી જવું તાર. હવ દલકુન હાલ દેજો. દલપુન આવી હાલ લેવું જોઈએ તાર બીજું. હવ દલપુન આવી જવું તાર. પૈસા તો હું તમને હાલ દઈશ. હા તો હું દલપુન આવી જતો લોન આવે ને હા હા તમે પૈસા હાલ દઈશ. હા હું દલપુન આવી જતો આવું. મારે તો મારે જવું પડશે પેલા છોકરાના પહાડ દાગીના લીધા છે વાળા છોકરા પાસે જવું ને આમાં મારે બતાવવું તો પડશે કહેવું તો પડશે કે મારા તો ડખા પડ્યા તો દલપો બધા કેમ હોઈ ગયો છે બધા બધા उसको पहला मैं हारे लगा खोदो पहले हमारा बुता કોણ આવ્યો हाँ तो नहीं क्या बोला है હા ચલો तू बुता कोनी कोनी पाई वन તમારે તો પીવા તો કહું आ बगान ना जो तो मोनका ना वादे तरी काले चल आया क्यों આ કોમ હતું જાય हाँ खूब मत આ પેલા તમારા છોકરો પીજો હતો ને हाँ તો દાગીના નતા પેલા થયા તમે લઈ ગયા દાગીના તો હું આ પાછા લેવું લઈ ગયું તું કોણ? દાગીના આવી ગયા છે જતા દાગીના દાગીના બે આવી જાય બે કોણ લઈ ગયું તું તે દાગીના તો મારા મને ને પેલા ભાઈ આ કરશનજી ને મને તો આલે કરશનજી આલ્યા હતા ઓહો તમારા પાસે જાય કરશનજી મારા મેળી ગયા છે હા હા તમારા પાસે મિલી ઓહો બાપા લઈ લો હમણાં હજી તો લઈ લો પેલા બાધા નહીં જોતો શંભુજી ની બાધા ગોદામડા ભૂઈ પડે હમણાં હું કહું છું હા પેલા શંભુજી ને એ બાધા આલી હોવા તી લઈ જવા પડશે ઓન એવું કોઈ પડે તાને ઈઓને ઊંધા પગે પાછા પગે હેડીને કીધું અવડા ભાઈ બરાબર એટલે દાદીનો રસ્તો નહીં પાછો ના લો નકર પીવામાં પાછો તારું ઠેકોનું નહીં હા હું કહું છું હા તો જવું પડશે શંભુજીભાઈ કોઈ લઈ કેમ ભૂજી પાસે હું તો કહું આવું આ તે આ જેને આલે હોય પાછા લઈ જો ને માતમ કરશનજી પાસે આ તે જવાનું જો તાને તું તો કરશનજી પાસે હા આવી રે જે લઈ ગયું છે ને એને પાછા પગે હેડવાની બાધા આલી દઈ હોય પોત દાડો માં આવી ગયો તો પોત દાડે તમે આવી ગયા
બરાબર તે તમારા કરસનજી પાસે જો કે ગમે તે કરો ને તો હેડો પછી હું તો કરસનજીના હા જો હેડો કરસનજીને જ તું જોઈને શું મેલે અને કોઈ કોમ થતો પેલી બેસ્યો પા નકર આપણે દંડો મેલે બરા ઉભા તો પડેલું છે એ બેસન પાવન કર ઓવા એ મોનકા દે ખબર ના પાછું હું થોડો આરામ કરું શું કીધું ઊંઘવા દે અનો કંટાળો મારા ત્યાં છોકરો એટલા કંટાળો લાવે છે ઊંઘવા દે બરાબર આ મારા જે આ દાગીના બાગીના લાવ્યો છે ને તો મારે આ ધંધો કરવો ને વેપાર નહીં કરવો ને મારે તો ડખા પડી જાય છે મારે જવું છે પણ કરસનજી પાસે જવું પડશે આ તો એવું કે મારા ગોટાળા ગાળ્યા છે પેલા હા ડખાડા ગાળ્યા છે હવે એવા દાગીના જ પાછા આવી લેવું એવા ઘેર જઈને અમે જો હોય તો જવું છે ને કહેવું રહેશે કે આ તમારા દાગીના ભાઈ કરસનજી એ કરસનજી ઉભા અમે તમે તો ગોટાળા કાઢ્યા જબરજસ્ત એના તારા પૈસા તમે લઈ જાઓ દાગીના મને ખાવાના દાગીના બધું કર્યું આ બધા ગોટાળું જો થયું આટલું બધું હું ગોટાળું થયું શું થયું ગોટાળું આ દાગીનામાં જ લ્યો તમારા દાગીના તો પાછા લેજો અને પૈસા આવજો મને પહેલાં તમે કીધું પેલા દલપુર ના આલી દઈએ દલપુ તો એ તો કોઈ નહીં લેતી આવે કેમ તમે આવો કા દલપુ પાસે જવું લ્યો આ તમારા દાગીના એમ નહીં કોઈ ના જ દાગીના આજે તમે દલપુ પાસે હેરો આજે લેરો કારણ તમારે આબુ પાસે દલપુ પાસે તમે લાવો તમે હેરો માંગાથી લઈને પાછા આયા તારે બધું પાછું જાવ તમે છું કીધું કે હું પૈસા પોકાડ દે તો પછી તમારે આવી ના દેવા પડે પણ તમે એને પૈસા પકડો તમારે આબુ પર પૈસા લઈને કહેવું પડે કે મને એ પૈસા તો તમને કીધું તું હા, તમે તો વાત જ નહીં કરી હું વાત નહીં કરું સારું તાન મારા ગાડી તમે તમારે ગાડી આવું હેરો હા એવું દાગીના તો આવે ધ્યાન ઓવા દલપુ ને એવું હોય જ છે ને આવું ધ્યાન રાખવા એ દલપુ આવો આ દાગીના શું બાપા આ કોણ સાથે લીધા એટલે નહીં? તું છે ઊંઘેલ પેલા બે હવા દેતો નહીં પીન જોરમાં હુઈ જોઈએ બેસન કર તું આ દાગીના શિવરામ આલવા હતા લીધા નહીં દાગીનામાં બાધા લીધી શંભુજીને બરોબર તે કી હારું જે દાગીના લઈને આવે ને પોતદારી દાગીના આવે તો મારા પાસે આવજો બરાબર એ અને તે કાલી છે હા હા બરાબર અમારા યુવાન પાસે જવાના લેવો હોય નહીં દાગીના તો લે આવી લેડો ઈજીએ બરાબર હા લેડો હા તું આય ને તું અવાય ને નહીં પોય તું કશું કુશાર નહીં લાવું આ છોકરો વાળો પીતળા છે અમારે આ તો હેરો શંભુજી ના ઈ હેરો લેજો હેડો શંભુજી ના ઈ ગયા. ઓ હેડ તું હેડ ને આ બધું તારા જ કંટાળા છે લેડો લેજો આમ જો હેડેથી પાછો લેરો હેલો આ તમે તો યાર કેવું હું ઊભા જ કરી મેળી છે તમે તો મને છેતી નાખ્યો ને હું સાદા ખાવા દા આવા ડખા ચાલતા છે યાર મારે તો કશું પૈસા આને હું આ તું પીજો ને આ બધા ડખલા પડ્યા છે તને પહેરાઈ પસ્તો ને એવું મૂતું લે આ બોજી બેઠે હોય ઓજી બાદ આલી દીધી પાછી ઓવો એ આવો આવો ભૂલી આવો હા આવો બાપા કઈ જવું જો હવે તું આખો બે બેહો હું કહું તને પોંદારે બાધા લીધી ને હા. કોમ થઈ ગયું છે બરાબર થઈ ગયું ને? ઓવો જોજો હવે જોવાનું ચાલુ રાખજો તમે હે મારી પકડાય કોઈ અહીંયા બરોબર હમ. પકાવવામાં બે દાગીના પકડો છે પકડાઈ હવે ગયો બે દાગીના હતા હા આઈ ગયા ને આઈ ગયા હવે તો અમે બાધા તમને આલી હતી આલી હા. એવું કીધું તું કે તમને જે વ્યક્તિ પેલું હાલવા આવો બરાબર એ અવળા મોઢા પાછા પગલે મારા મંદિર આવો બરાબર તે આ શિવડો માલવા આયા તા ઘેર તો પણ અમે નતા લીધા તો એ પછી શિવમ ના આલવું બાધા પડશે. કરીને પછી તો શિવમ ના આપવું પડશે દાગીના પેલા મારા ઊંધા પગે હડવાનું હું કા આવા જવું પડે તો મારા હાલવા રહ્યા હતા એક હતી માતાની હાલવા રહ્યા હતા એ મેં કીધું કે પોચમાં દાડા તમારી વસ્તુ આવી જાય તો આ તમારી બાધા જે લઈને આવો વેલો એવું કીધું તું બુવાજીને તમે તો જીવન કીધું બાપા મારાનું કલમ એવી લીધી હતી તમે એવું કા આવવા જ્યાં કલમ લીધી હતી. જવું પડે ને તારે તો તમારે આપવું પડે તો પછી આવા વગર જવું પડે તમારે તમે લીધા હતા દંડ ઓન પર છે નહીં દંડ જ પડે ને તમે એ દાડે લેવા લેલા આયા હતા. હું આવતું ના ચાલે ના મારી બાધા એ જ છે કે જે વ્યક્તિ પેલું લઈ આવ્યો ના હું તો આવું ઊંધા પગે જે વ્યક્તિ તો પેલું તમે હાલવા જતા ના હાલવા તો શિવરામ હા, તો મેં એવું કીધું કે જે વ્યક્તિ હાલવા આવે એ પાછા પગલે આવે હું તો કહી કોઈ રજા લ્યો ને ના. માતાજી હાલે તો હું આવું હું તો કચ્છની ના ના, પાછા રજા ના ના ચાલે દોઢ હાલે તો હું આવું માં તો કચ્છની ના લેવું ગળે જ ના હાલે માતા બે બેન કર્યો હું દોઢ તો આવતો ના નહીં આવે. તો પછી બે શિવરામ વધાવો. આવું બે વધાવો શિવરામ હા તે તો આ તો જે બોલ પડી ગયા હોય તમે પૂરું કરવું પડે દાગીના હોવાના અને દંડ મારો અને તો તમારે જો હાલવા જવું પડે બધું અંગાજી પછી તમારે
હા તે પછી જે થતું હોય એ કરો બરાબર પણ દાગીના અમે લઈ જઈએ મારે તો પછી હું મારે તો કરું હેડો તારે. જે કરવાનું હોય કરાવી દો બરાબર કરી દઉં. એટલે અમારે બાધા પૂરી થાય એટલે અમારે દાગીના અમે લઈ જઈએ હાલે હેડો. જે હું તો પાછા પકડે જે કરવાનું હોય કરજો માતાજી બાધા ઉભા થઈ ગયો ફટાફટ પછી ઘેરથી આવવું પડશે ને દાગીના હોય તમારા વાળા તો મારા બારા મિલવાના મારે મેળવાના લીધેલા પછી અમારે લેવો હોય દાગીના લાવો અમે તમારે ત્યાંથી ઘેરથી આવવું પડશે ઉલટા પગે બાધા છૂટી થાય તમારે આવું ઊંધી બાધા હોય તમારે લીધું ના હોય તો તમારે હાલો શું જવું પડે પણ મને ખબર છે હું તો કચ્છથી બાંધી લાવેલી બધા આવી તમારે જતા. એકદમ હું ખેતરમાં હતો તમારે પેટમાં વીતતું હતું ઓવા, વીતતું હતું પીતું તું, હાલે મટી ગયું મટી ગયું. હા તો પછી આ દાગીનો લીધો હતું તમે દાગીના લીધા અમે કરો બધા હંગાતી પ્લે કરો હેડો બધા હંગાતી ઊંધા પગે હેડો હું એકલો હાનો હેડું તો કરે હેડવાનું હમણાં મેલે ગોતો ને હમણાં આપણે તો ચોરી થઈ છે હા તને ખબર ના પડે તું શું બોલે છે હું એ તો ના પાડું હા, પણ બધા માતાજી બધા ગોતા પાડી દઈએ તને હમણાં માતાજી રજા નહીં તારા વચ્ચે બોલવા નહીં તું જાણો છે થોડી આપણી ટેન્શન પાડો તું બધા ઉભા થઈ હેડો. નહીં આવતો માતાજી આપણે ના હેડાય એવું બાબા તાને તને કેમ ખબર પડતી રહી જડો બુવાજી હું બેહું હા તો અમે જઈએ તાને હા તમે જઈને જે બાજુ જે પાછા લઈને આવો હા એ જઈને કરાઈએ હો હા પાછા પગલે આવો લ્યો મેને કરીએ હા હા અરે આપણા ગોદો મેલે હમણાં ભૂઈ પડે હમણાં ઓને છે દાગીના ને બાગીના કરે છે હા તું હેડ ના છે લાખાજી હા તમારે આ બધું બાધામાં બધું એકલ લેવા છે તમારા ઘરનો દેવો નતો તે બધું દેવ હતો પણ ઓટી પડી છે તૈન વતી નિવેદ નહીં હાલતા એ તારી બાધા નહીં કરતા હોય નિવેદ જ નહીં હાલતા એટલે તો પછી તારી ઓમ જ નહીં કરતો હા? તો હેડો ચાલ પછી હા હેડો આ મારે તો કપડે કરવું પડશે ને ઓહો તારે આટલે ચાલુ કરો તાન આપણે ચાલ કરું મારે તો બી હેડવાની ઊંધું કાઠું છે હા તારા આ તો બધું આવું છે દેવોના કોમમાં તો પણ આ તો તમારે મને તો ખબર કરવી પડે કે દેવોના બધા- કોમમાં આવું આ જે બધું કરી રહેવાનું પેલા કઠેરજીને બધી રમણ ભમણ મારા કરી મેળવ્યું ને મારા મોટા હા, હું તો કીધું ભુવાજીને અરે આવું ના પણ કરો, પણ તમારે ત્યાં ઉપર આ બધું રજા ના મારા લેવા ને માતાજીને રજા આલાના એટલે એવું તો કરે હેડો. મને કેટલો છે પૈસા મારે કોઈ ખાલી પૈસા મારે દેખાવા કર્યા મારે ઊંધું હેડવાનું મારે પણ હું એ ઊંધો હેડો જ, પણ તો પેલી માતાજી તમારા રજા આબુ પર તમે મને આ બધું કેમ કીધું તું આ તો મારે દેખા પડે ઉપરથી બીજ મારા આવ્યું આ તો મારું તારે એવું છે દેવના કોમ એવું છે તાને આ તો ખેડૂત જાય બાધા મારા આ તો હાથ કરવાનું ચોરી કોઈ કરે કોઈને ભોગવવું પડે દેવ મારે આ હેડીને સાચી હા આવી ગયું છે હવે ઠેઠ શિવ મંદિર આવી ગયું છે ઠેઠ ગોવાજીનું હા હા ઠેઠ આવી ગયું છે. હા, ઠેઠ આવી જાય છે, ઠેઠ. મને બતાવો તો ખરા મંદિર કેટલો છે અડધો કિલોમીટર ઠેઠ આવી જાય છે. અલ્યા પાછું તારે શું એડવાન્સ વાળા કે મેલે ગોદો હમણાં હા આવ્યું છે કયું? તાને તારે નહીં બોલવાનું હજી ત્યાર પછી આપણે મારે ઠીક આપણે છે. લોકો માર્યો છે. એમ ઠીક બાધા છે. આવ્યું મંદિર હાઉ આવી ગયું હાલે આપણે આજનું મંદિર હેડો. બેહો પછી હા નાખી આવો આપણે આવીએ. જય માતાજી જય બુવાજી જય માતાજી પછી લાગી હેડો. હો, લાવો દાગીના. હા. એ આ દાગીના બરોબર લાવો લાવો હા તમારા બે દાગીના બરોબર? પછી માતાજીનું કોઈ કરવાનું બુવાજી આપણે માતાજીનું ખાલી નિવેદનું તમારે જે કહો કરી દે. હા, તે કરી દે. પૈસા લેતા નહીં બરાબર. બરોબર? આટલે ખબર મજા તમારે બધું દુઃખ જતું રહેશે બરાબર છે. બરોબર? બાપા દાગીના લાવો. દાગીના તો તને પહેરવા નહીં મળે તું બોલ્યા બેસ હા ના મને મળે તને જવા જાવ જોજો ચાલ. જાઓ, જાઓ. આજથી તમારું દુઃખ જીવ મને એક વેન આલો ને હે તો કોઈને નહીં ચાલી. લ્યો આ તમારી વેન છ માતા છ કર. કમ્પ્લીટ હાલે ને હવે આ દાગીના આવી ગયા બરાબર જે માતાજી કરવાનો છે કરી જઈશું હા બરાબર મારે તો કોઈ કરવાનું છે કશું જ નહીં કોઈ બાધા ઓની બાધા આવી એ બાધા થઈ જાય બરોબર બરોબર આપણે બાધા એક સીવી હતી કે જે ધણી તું આગળ જાય એ પાછા પગલે આવે આ તે આયા હે આયા એટલે એ આપણે દૂર કરાય માતાજી કેવું એવું હતું હા. પછી આપણે બોલી બરાબર આ તો કીધું મી લીધા ત્યાં તે કીધું મને તમે હા, પેલા હા. આવ્યા છે તમારે આપવું પડે હા, હા. મારે આવ્યા હાલે છે. તારા ભાઈ જીએ હા બરાબર તારે જે નિવેદ તમારે જે કરી કરવું છે એ કરી જઈશું હા, બરાબર તમે આવજો ને રવિવાર હા રે હા બરોબર હા હા બીજું complete લેવા મારે મોડું થાય છે? કોઈનું દુઃખ નહીં રહે લોબેન જવાનું હા એવું બધા ડેડ ઘેર જાઓ બાપા. અરે ઘેર ને કઈ હેડ તું ચેતક જોતો. હા ચેતક. ખેતરમાં જોઈને જો તું પેલી ગાયોનું કર ડોવાનો ટાઈમ થયો આયા તો ઘેર ઘેર બરાબર ઘેર જઈને ગાયોનું કર દોવાનું એવું? આમ શું રખડતો નહીં હવે હો